મારા મામાને થોડું લાગી ગયું લાકડું મારા જોડેથી. લાવો પહેરો આવું શેટર પહેરો. ને બ્લોગ બધાને ગુડ મોર્નિંગ. અને આજે અમે લોકો જવાના છીએ અમારા ઘરે. અહીંથી ઉજ્જૈનથી અમારા ઘરે જઈશું અને આજે બહુ જ અમે એન્જોય કર્યો 2 દિવસ. અને આગળના બ્લોગ જોવાનું ભૂલતા નહીં. હવે ત્રીજો બ્લોગ બનાવીએ છીએ. અમારા મામા આવી ગયા છે. મામા કેવું રહ્યું અમદાવાદમાં? બહુ જબરજસ્ત. ઉજ્જૈન એટલે ઉજ્જૈન નગરી, એવું સારામાં સારું બેસ્ટ. હવે ફરજ એકવાર આવવું જ પડે ફરજિયાત. એ તો સાચી વાત. ઉજ્જૈનમાં મજા આખી અલગ જ આવે એમ. હા, મહાકાલેશ્વર મંદિર આવવું જ પડે. સૌથી મોટા બાપા એટલે પપ્પા આગળ આવવું પડે ફરજિયાત. એ તો સાચી વાત. જો બધા લોકો અહીંયા તૈયાર થઈ ગયા છે અને બધા લોકો ગાડીમાં બેસી ગયા છે. માસી જો અહીંયા ફરે. માસી કેવું લાગ્યું ઉજ્જૈનમાં? બહુ મજા આવી, બહુ એન્જોય કર્યો 2 દિવસ. હવે ઘરે જઈ રહ્યા છીએ. એવું ઉજ્જૈન આવવું જ પડે એકવાર. કેવું માસી કેવું લાગ્યું? બહુ મજા આવી ગઈ. હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. મજા આવી ગઈ અને ઉજ્જૈન આવવું જ જોઈએ. અને એન્જોય કરવા માટે ઉજ્જૈન જેવું સ્થળ ક્યાંય નહીં મળે. મસ્ત છે, બહુ જ મજા આવે છે. ઓ ગાઈસ, બહુ બધી મજા આવી આજે તો. બહુ ફર્યા અમે. આ જાવ નાના ટેને જોવા રમવા. એ તારું નામ શું? મંથન. કેવું લાગે તને ઉજ્જૈનમાં? હા બંધુ નહીં બોલતો જો. જો ગાઈસ અહીંયા જો પાછળનું લોકેશન તો 1 નંબર લોકેશન, એકદમ ખતરનાક લોકેશન. પાછળ જો તમે બતાવો. અમે રૂમ રાખી દઈએ અહીંયા અને અમારે પાછળ જો એકદમ એક્ઝેક્ટ નદી છે જો એવી. જો કેટલું મસ્ત લોકેશન જો. જબરજસ્ત એકદમ ખતરનાક. જો બધા લોકો અહીંયા વિધિ કરે છે, અહીંયા લોકો નાય છે અહીંયા જુઓ. અને બહુ સારી જગ્યા છે અને બહુ જ એન્જોય કરે. અમે જોવાનું અમારું અહીંયા હોટલ હતી અહીંયા અને અમે લોકો અહીંયા રોકાયા હતા. અહીંયા જો સામે નદી, એકદમ ખતરનાક લોકેશન જો, એકદમ જોરદાર. હવે અમે લોકો જઈશું ઘરે. રસ્તામાં સારા સ્થળ આવશે, જોઈ લઈશું અમે ક્યાં કયા સ્થળ આવે મસ્ત મસ્ત. તો પપ્પા ત્યાં ગાડી છે અત્યારે અને મારા મામા ગાડી બેઠા. મામા જો મસાલો બનાવે એમના માટે. મામા કેવું લાગ્યું ઉજ્જૈનમાં? અમાર તો ભાઈ રોજનું થયું. એવું 2 વાર આવી. એવું આપણે તો મજા જ હોય ને. એટલા સાચી વાત. પાર્ટી દારૂ પીને મજા કરે, બીજું શું કરે. એવું અને જો મામા જો મસાલાનો સ્ટોક લઈને જ ફરે એટલા પણ લેવાની જરૂર નહીં. આ ઉજ્જૈનમાં ક્યાં મસાલા મળે ખબર નહીં. કોઈને ફરવું હોય તો આવજો. આપણી ગાડી છે, ભાડું 15 રૂપિયા કિલોમીટર. અરે મારી મામાની ગાડી છે અલ્ટિકા અને બહુ સારી ગાડી છે. અને જેને બી બુક કરાવી હું તમને નીચે નંબર નાખી દઈશ અને કોન્ટેક્ટ જરૂરથી કરજો. જો બધા લોકો અહીંયા આંબલે હોધા જુઓ. અરે આંબલેનું ઝાડ એકદમ જોરદાર. જો બચ્ચે આંબલે જુઓ તા આંબલે હોતો જુઓ. ગોળા થઈ જાય ગોળા. એક જો આંબલી જઈને આ બધી જુઓ. આંબલે જો ગોળા થઈ જાય જુઓ અહીંયા. એ લાગશે લે, મારતો નહીં. એ લાગશે પેલા ગોળા થઈ જાય ગોળા. એટલે તો ના થવાય ગોળા. જો આખું આંબલી ઝાડ જુઓ એકદમ જોરદાર. અલા એ માસી આ કઈ જોઈ નહીં? આંબલી નહીં જોઈ કદી? ના, નહીં જોઈ. બહુ મજા આવે તો વીણવાની. મામા તમાર? અલ્યા ગાંડા, આવું કુદરતી દ્રશ્ય તારે મળે. એવું આમની તો મળે જ છે. પૈસાથી લેવાય અને આ ઇનામ લેવાની. એટલે આમાં જે મજા છે એ કોઈ જગ્યાએ નહીં. એ તો સાચી વાત. જો આ જો આંબલી જો છે એટલી બધી પડી જો અહીંયા. બહુ આંબલી પડી. જો મિત્રો માપા જો નાખા જો આંબલી તોડા જો ઉપર. લાકડો તો ના મારા લાકડું સીધી પુલાવજી યાર. એ હે જો ગાઈસ મારા મામાને થોડું લાગી ગયું લાકડું મારા જોડેથી. નદી કિનારે આવી ગયા છીએ
આ જો જબરજસ્ત એકદમ લોકેશન છે, એક નંબર લોકેશન જો અહીંયા નદી કિનારો. બસ ત્યાં ફોટા પાસે વિડીયો બનાવશે મજબૂત ના. આ જો પબ્લિક અહીંયા ના જુઓ શું કરવું વિડીયો બનાવો. જો ગાઈસ માં મામા લોકો નીચે જાય છે અત્યારે નદી કિનારે હાથ અને પગ ધોવા માટે જશે અત્યારે. જો માસી લોકો જાય છે નીચે. એ ઠંડુ પાણી છે મામા જોજો ઠંડુ પાણી ઉજ્જૈન નગરી એટલે સાધુ સંતોની નગરી ભાઈ. અને આ જે તીર્થ સ્થાન રહ્યું એ કેવું ખબર છે, સાધુ સંતોનું અને પવિત્ર સ્થાન કહેવાય. આ પવિત્ર સ્થાન કહેવાય. અહીંયા આગળ સાધુ સંતો તમને મળશે. જો અહીંયા આગળ દેવી દેવસ્થાનનું અનુષ્ઠાન કરવામાં આવે છે, બતાય અનુષ્ઠાન કરવામાં આવે છે. બીજું કે અહીંયા આગળ તમે પવિત્ર થવા માટે આવો, તૃપ્ત થાઓ, તમારું શરીર તૃપ્ત થાય અને શરીરની આત્મા તૃપ્ત થાય. અહીંયા આગળ આવવામાં એક જ ફાયદો કે તમે અહીંયા આગળ આવશો એટલે તમારું શરીર તૃપ્ત થશે, તમારી આત્મા તૃપ્ત થશે. અને આ એક દેવી સ્થાનનું એક મહત્વપૂર્ણ ભાગ છે. આ જગ્યા જ એવી છે ને, જગ્યા એવી આ જગ્યાએ આવો એટલે એવું લાગે કે જાણે સ્વર્ગની અંદર આવ્યા હોય ને એવું લાગે છે નહીં? કેટલો આમ સરસ સુંદર રળિયામણી જગ્યા છે. આ નદીની અંદર તમે સ્નાન કરો એટલે તમારી આત્મા તૃપ્ત થાય. અને હજુ કળિયુગ આવ્યો નથી અને આવવાનું નથી. જ્યાં સુધી ત્યાં અહીંયા આગળ આ જપ તરફના વ્રત ચાલુ રહેશે ત્યાં સુધી. આ જો ગાઈસ અત્યારે અમે આટલું બધું ફરીને આવ્યા એમ જતા હતા ઘરે, એટલે રસ્તામાં જુઓ ખેતીવાડી આવી છે. અને મિત્રો અહીંયા ખાલી ત્રણ જ વસ્તુ ખેતી થાય છે, એક લસણ અને એક મોટા પાયે ઘઉં અને વટાણાની ખેતી થાય છે. જો આ લસણની ખેતી છે, આ રે વટાણાની ખેતી છે. અમે લોકો બસ અહીંયા આવ્યા છીએ. જો કેટલી બધી મોટી જમીન છે જો વટાણાની. જો બધા લોકો જો વટાણા મહેનત જુઓ અહીંયા કટ્ટા ભરેલા વટાણા જુઓ. અમારા લોકો લેવા એટલે અમે લોકો અહીંયા ઉભા રહ્યા છીએ. કેવું લાગ્યું માસી અહીંયા? બહુ જ મસ્ત મજા આવે એવું ખેતર છે, ફ્રેશ માલ અહીંયા મળે છે અને અમે લેવાના છે. એક કોથળો તો લઈશું અને લઈશું. એવું ભાઈ આવે છે, ભાઈ બી ગયા છે ભાઈ. એમને એમ છે કે આ કેમ અહીંયા આટલા બધા માણસો આવ્યા છે, એટલે એ લોકો ઘરે અહીંયા આવી રહ્યા છે. અને આ ચેકિંગ ચાલુ છે મારું. બરાબર, સ્ટાફ સાથે આવી છું. હા તમે એક કોથળો લેશો, હું તો મારી ગણતરી છે કે બિઝનેસ ચાલુ કરતું વટાણાનો અમદાવાદમાં. અહીંથી કારણ કે અહીંયા વટાણા બહુ સસ્તા મળે છે, 30-40 રૂપિયા કિલો મળે છે. એટલે અહીંથી આપણે શું છે ગાડીઓ ભરી લઈ જવાનું પ્લાનિંગ છે વટાણા. જો ગાઈસ અરે વટાણાનું ઝાડ જો એકદમ ગળામાં જો વટાણાનું ઝાડ કેવું જુઓ. વટાણા કેવા બેઠા દેખ. તમે માલિક છો? નહીં, કોણ માલિક છે? માલિક હું બેઠો. જો મને મળ્યા શેટર. જો શેટર જો અમે ઊભા રહ્યા છીએ અહીંયા રસ્તામાં, અને બહુ સારા શેટર છે અહીંયા. જોઈશું ગમે તો લેવાનું, નકર નહીં લેવાનું. જુઓ મમ્મા શેટર મસ્ત લાગે છે, જબરજસ્ત શેટર. સારું લઈ લો. લાવું પહેરો, આવું શેટર પહેરો. જો ગાઈસ આપણે જોમ્પલ લઈ આવ્યા છીએ અત્યારે ખાવા માટે. મસાલા બસો નાખી દીધો. જો જોમ્પલ, આ જો જોમ્પલ ખાય જો બધા ભેગા થઈને જો ખરેખર અહીંયા છે ને જામફળ હાવ સસ્તા મળે, 20 રૂપિયા કિલો, અને એક નંબર ક્વોલિટીઓ. અને મીઠા તો એટલા બધા છે ને કે અંદર ગોળ કે ખાંડ તો નાખવી જ ના પડે. જો ગાઈસ બસ અમે લોકો અહીંયા જમવા ઉભા રહ્યા છે એ હોટલે. જુઓ આ જો નાના છોકરા રમવા જો છોકરાઓ જો રમવા અહીંયા. જો બધા લોકો ગાડીમાંથી ઉતરે અત્યારે બેસવું હોય જમવા. અને બહુ જ મજા આવે અહીંયા ફરવાની. અને જો મંથન જુઓ યાર ઉપર ચડે જુઓ. એ મંથન પડતો નહીં હો. રસ્તામાં એટલે અમે રસ્તામાં ટામેટાની ખેતી મળી ગઈ. જો ટામેટા બધા અહીંયા વ્યાના જો આ લોકો. આદિવાસી લોક કા મેલા હોગા. જો ટામેટા જો બધું ભરી છે અહીંયા. ટ્રેક્ટર ભરીને લોકો જઈશે માર્કેટમાં. પેપર વાળી हमारे वहीं पे आदिवासी बहुत है. ટામેટાની ખેતર છે આખું, અને બહુ મોટું ખેતર છે. અને અહીંયા ચેકિંગ ચાલી રહ્યું છે. આ બધા ટામેટા ભાઈને પૂછ.
થોડી इंटरव्यू ले ले क्या जैसे भाई बोल से भाई टमाटर कहाँ पे जाएंगे? દિલ્હી. दिल्ली जाएंगे? હા, દિલ્હી. जो टमाटर दिल्ली जैसे અત્યારે પેકિંગ કરીને દિલ્હી મેં છે ટમાટર અહીંથી MP માંથી. જો ગાઈસ એમને મને મફત ટમાટા આપે છે અત્યારે. આમનું કેટલું દિલ મોટું છે કે અમને લોકોને મફત ટામેટા એમને લોકો આપ્યા. એટલે આપણે ગામડાના માણસો બહુ સારા હોય, સિટીના લોકો કલા પૈસા આપવા મળે, એટલે આમનું દિલ કેટલું મોટું હોય આ લોકોનું. જો ગાઈસ અમે જતા હતા એટલે લોકેશન જબરજસ્ત અહીંયા રસ્તામાં લોકેશન આવ્યું છે. જુઓ એક નંબર, જો પહાડી ઇલાકો છે, જો નદી કેવી અહીંયા વહે છે. જુઓ નકરો અહીંયા પહાડી ઇલાકો છે. હારી MP છે, જબરજસ્ત લોકેશન તો ખતરનાક છે. હારી MP માં આવ્યું છે MP. ગાઈસ અહીંયા લોકેશન તો એક નંબર લોકેશન છે. લોકેશન તો જો એકદમ જોરદાર પાણી અને ઠંડો પવન આવે છે અહીંયા. બહુ જ પહાડી ઇલાકો છે. જો એ પ્રમાણે લોકો રીલ બનાવે અહીંયા વિડીયો બનાવીને બહુ જ મજા આવી ગઈ અહીંયા. તમારું લોકેશન કેવું હતું અહીંયા? જબરજસ્ત લોકેશન હતું, વિડીયો બનાવવા માટેનું જોરદાર લોકેશન છે અહીંયા ખરેખર. અત્યારે આવાના લોકેશન કેટલા બાકી છે? જોરદાર તળાવ છે, એકદમ પહાડી ઇલાકો છે, ડુંગરાળ વિસ્તાર છે, જબરજસ્ત. જો ગાઈસ બસ અમે લોકો અહીંયા જમવા માટે આવી ગયા છીએ, અમદાવાદમાં પહોંચી ગયા છીએ. આ જો અમદાવાદમાં હોટલ છે અને અમારે ગાડી પડી અને હવે જઈશું ખાવા માટે. આપણે એટલી બધી ઈચ્છા ખાવાની નહીં કે બપોરે ખાધું હતું એટલે ઈચ્છા એટલી બધી નહીં ખાવાની, તો બધું ઠંડુ ને કોલ્ડ થોડું પી લો છો અહીંયા. હવે જઈશું અમે અંદર. જો આપણે બસ લસ્સી મંગાવી દીધી છે, લસ્સી આપણી આવી ગઈ છે અને આ લોકોએ જમવાનું મંગાવ્યું છે. આપણે જમવાની ઈચ્છા નથી એટલે લસ્સી મંગાવીએ. લસ્સી જો એકદમ કડક લસ્સી જુઓ. જો ગાઈસ બસ અમે લોકો ઘરે આવી ગયા અને બહુ એટલે બહુ એન્જોય કર્યો, બહુ જ મજા આવી ગઈ. અમોને થાકી ગયા છે અત્યારે. હવે આપણે ફ્રેશ થઈને હવે શું કેમ સવારે આપણે શૂટિંગમાં જવાનું છે. કમેન્ટ લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.